નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે એક વિજ્ઞાનના ટોપિક તરફ જઈએ છીએ. તેમાં આપણે સૌપ્રથમ એક વાત કરવી છે આહારના ઘટકો વિશે. શેના વિશે? તો કે આહારના ઘટકો. આહારના ઘટકો વિશે. હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે સામાન્ય વિજ્ઞાન. આપણે બધાને ખબર છે કે વિજ્ઞાન આવે છે, પણ વિજ્ઞાનમાં પણ 3 શાખા પડે છે. કેટલી મિત્રો? તો કે 3 શાખા પડતી હોય છે. તેમાં સૌપ્રથમ આપણે વિજ્ઞાનની શાખાઓ વિશે જાણીશું. એમાં જાણવું છે વિજ્ઞાનની શાખાઓ વિશે. હવે વિજ્ઞાનની પ્રથમ શાખા તો કે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન. ત્યારબાદ રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન. ટૂંકમાં લખું છું, તમે સમજી લો. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન. શું મિત્રો? ભૌતિક વિજ્ઞાન. હવે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, આમ મુખ્ય 3 શાખાઓ પડે છે. ત્યારબાદ જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? જીવ વિજ્ઞાનના પિતા તરીકે. જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એરિસ્ટોટલ. કોણ? તો કે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ ખાસ યાદ રાખજો, ઘણી બધી વખત પૂછાય છે. એરિસ્ટોટલ. ત્યારબાદ રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે લેવોઝિયર. કોણ મિત્રો? ખાસ યાદ રાખજો, લેવોઝિયર. હવે જીવ વિજ્ઞાનના પિતા તરીકે આપણે એરિસ્ટોટલને ઓળખીએ છીએ. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે આપણે લેવોઝિયરને ઓળખીએ છીએ. પરંતુ ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે કોઈને લગભગ સાબિત કરવામાં આવ્યા નથી. પ્રાકૃતિક જગતનું મૂળ વિજ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે પ્રાકૃતિક જગતનું મૂળ વિજ્ઞાન. શું? પ્રાકૃતિક જગતનું મૂળ વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જીવ વિજ્ઞાનના પાછા મિત્રો 2 ફાટા પડે છે. જીવ વિજ્ઞાનના 2 ફાટા પડે, એટલે કે 2 સબ ટાઈપ પડે છે. જીવ વિજ્ઞાનના 2 સબ ટાઈપ પડે છે. તો કે ક્યાં? વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન. વનસ્પતિ અને પ્રાણી. ક્યાં? વનસ્પતિ અને પ્રાણી વિજ્ઞાન. આમ 2 ફાટા પડે છે. હવે વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? થિયોફેસ્ટસ. કોણ? વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે થિયોફેસ્ટસ. એક જ મિનિટ. વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોણ? થિયોફેસ્ટસ. ત્યારબાદ આપણે પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખશું મિત્રો? પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલને. કોને? એરિસ્ટોટલને આપણે ઓળખશું. મિત્રો આ છે સામાન્ય માહિતી. શેની? તો કે વિજ્ઞાનની. હવે તેમાં મિત્રો